આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 38। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રહ્મન, હવે હું તમને બોધને અર્થે વાનપ્રસ્થાશ્રમીઓના ધર્મો કહું છું। તે ધર્મોનું કળિયુગમાં પાલન કરવું અતિ કઠિન હોવાથી સ્મૃતિકારો જે મનુ આદિ કે કળિયુગ માટે નિષેધ કહેલો છે। હે વિપ્ર, આયુષ્યના ત્રીજા ભાગમાં એટલે કે 100 વર્ષની આવરદા હોય તો 51મા વર્ષમાં પ્રવેશ થતા ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી ત્રીજા વાનપ્રસ્થાશ્રમનો આશ્રય કરવો। પોતાના પુત્રને ત્યાં પુત્ર જન્મ થાય ત્યારે ગૃહસ્થાશ્રમી પુરુષે ગૃહસ્થના સર્વે સુખ ભોગનો ત્યાગ કરી પોતાની પત્નીના પોષણની જવાબદારી પુત્રને સોંપીને વનમાં પ્રવેશ કરવો। જો પત્ની પોતાને અનુકૂળ હોય અને તપ કરવા માટે સમર્થ હોય તો વિદ્વાન ગૃહસ્થે તેને પણ તપ કરવા માટે વનમાં સાથે લઈ જવી। અથવા જો અનુકૂળ ન હોય અથવા તપ કરવા સમર્થ ન હોય ને પોતાને દુઃખ આપનારી હોય તો તેને સાથે ન લઈ જવી અને પુત્રોને સોંપી સ્વયં એકલા જ વનમાં પ્રવેશ કરવો। વૈરાગ્યને કારણે ગૃહસ્થના સુખને ન ઈચ્છતા તેમજ બ્રહ્મચર્યાશ્રમમાં રહેલા હોવા છતાં ધીરજવાન અથવા મૃત પત્નીવાળા પુરુષોએ પણ વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરવો। ત્યારે પ્રથમ ગૃહસ્થાશ્રમી પુરુષે પોતાના ગુરુને પૂછવું, ત્યાર પછી ધાર્મિક રાજાની અનુમતિ લેવી અને પોતાના સગાન સંબંધીઓને પૂછવું ને પછી જ વાનપ્રસ્થાશ્રમનો સ્વીકાર કરવો। તે પણ સર્વોત્તમ ઉત્તરાયણમાં અને તેમાં પણ શુક્લ પક્ષમાં દિવસના પૂર્વ ભાગમાં વનમાં પ્રવેશ કરી નિયમોનું પાલન કરતા થકા ચિત્તને એકાગ્ર કરીને તપ કરવું। વાનપ્રસ્થાશ્રમી એ દ્વિજ દેહને ઉચિત તપ કરવું એ જ મુખ્યપણે કહ્યું છે। તેથી તપ કરવામાં ઉત્સાહી અને દુઃખ સહન કરવામાં ધીરજવાળા પુરુષોએ તપનો જ આશ્રય કરવો। ત્રેતાગ્નિએ સહિત વનમાં સીધાવેલા વાનપ્રસ્થાશ્રમી પુરુષને અગ્નિહોત્રનું કર્મ કે દર્શાદી કર્મ સાક્ષાત પશુનો વધ કર્યા વિના પૂર્વે ગૃહસ્થાશ્રમ વખતે જે રીતે કરતા હતા તે જ વિધિ પૂર્વક કરવાનું કહ્યું છે। વનમાંથી પોતે જ લઈ આવેલા નિવારાદિક ધાન્યથી તૈયાર કરેલા પુરોડાશનો અગ્નિમાં હોમ કરવો અને તે ત્રેતાગ્નિનું રક્ષણ કરવા માટે પર્ણશાલા બનાવવી અને પોતે તો પર્ણકુટીથી બહાર જ રહેવું। ચિત્તને બરાબર સ્થિર કરી ક્રોધ જીતી આત્મજ્ઞાની વાનપ્રસ્થીએ પથ્થર અને કાંકરાવાળા પ્રદેશમાં શયન કરવું। ક્યારેય પણ 2 વખત ભોજન કરવું નહીં। મદ્ય કે માંસ ભક્ષણનો હંમેશા ત્યાગ કરવો ને નિરંતર બ્રહ્મચર્ય વ્રત પરાયણ રહેવું। ભૂત પ્રાણી માત્રનો દ્રોહ ન કરવો અને પત્નીની સાથે ક્યારેય શયન ન કરવું। સાંબો આદિક મુનિધાન્ય શાક કે ફળ વડે કરીને પંચયજ્ઞો કરવા। જળ મૂળ અને ફળની ભિક્ષા આપીને અતિથિઓ અને સંન્યાસીઓનો આદર સત્કાર કરવો। ઇન્દ્રિયોને નિયમમાં રાખી વાનપ્રસ્થીએ વલ્કલ વસ્ત્રો તૃણ કે પાંદડાના વસ્ત્રો તથા મૃગચર્મ ધારણ કરવું તેમજ કમંડલું અને દંડ પણ ધારણ કરવા। મસ્તક પરના અને દાઢી મૂંછના કેશ ક્યારેય ઉતારવા નહીં તેમજ નખ કાપવા નહીં। શરીર પરના મેલને ધોવો નહીં। વસ્ત્રાદિકથી તેનું માર્જન પણ કરવું નહીં। પૃથ્વી ઉપર શયન કરતા વાનપ્રસ્થીએ શરીરના અંગોને ચોળ્યા વિના ત્રિકાળ સ્નાન કરવું। દાંતને હંમેશા સ્વચ્છ કરવા નહીં ને આસનને વારંવાર ફેરવવું નહીં। વળી વાનપ્રસ્થીએ અષ્ટ પ્રકારે પરસ્ત્રીના સંગનો ત્યાગ કરવો અને પોતાની પત્ની સાથે પણ યજ્ઞ કર્મ નિમિત્તે જેટલું આવશ્યક હોય તેટલું જ બોલવું।
વળી તે વાનપ્રસ્થીએ વનમાં પાકેલા નિવારાદિક ધાન્ય અથવા કોઠાબોરા આદિકનું એક જ વાર ભોજન કરવું. અંતઃકરણને નિયમમાં રાખનારા, બાહ્ય ઇન્દ્રિયોનું દમન કરનારા, કોમળ ચિત્તવાળા, ધૈર્યવાન, મૂળ, કંદ અને ફળનો આહાર કરનારા, નિવારાદિક મુનિ ધાન્યથી જીવન વ્યતીત કરનારા વાનપ્રસ્થીએ ફળમાંથી નીકળતા તેલનું ભક્ષણ કરવું, પણ ઘી આદિકનું ભક્ષણ કરવું નહીં. પોતાની આજીવિકા માટે નિવારાદિક અન્ન વનમાંથી જાતે જલાવવું. એ વાનપ્રસ્થીએ દાંતરૂપી ખાંડણિયામાં અથવા પથ્થર પર કૂટી અન્ન કે ફળાદિકનું ભોજન કરવું. વાનપ્રસ્થીએ ખેતીમાં પકાવેલું તેમજ પાકવાના સમય પહેલા જ ઉપજેલું ખેતી સિવાયનું અન્ન પણ જમવું નહીં. અગ્નિમાં પકાવેલું, કાચું અથવા કાળે કરીને પાકેલા ફળાદિકનો આહાર કરવો. વાનપ્રસ્થીએ અન્નનો આહાર કરી ભોજન પાત્રને તત્કાળ ધોઈ નાખવું. ને કોઈ અન્નનું રક્ષણ કરવું નહીં. અથવા 1 માસ, 6 માસ અથવા 1 વર્ષ પર્યંત ચાલે તેટલા જ અન્નનું રક્ષણ કરવું. પૂર્વ વર્ષમાં જે કાંઈ અન્નાદિકનો સંગ્રહ કર્યો હોય તેનો આસો માસમાં ત્યાગ કરવો અને ફરીથી નવા નિવારાદિક મુનિ અન્નાદિકનો સંગ્રહ કરવો. ધીરે ધીરે ક્રમશઃ પોતાના તપમાં વૃદ્ધિ કરતા જવી, પરંતુ એક સાથે અન્નાદિકનો ત્યાગ કરવાથી રત્ન સમાન દુર્લભ આ મનુષ્ય શરીર વિનાશ પામે છે. વાનપ્રસ્થીએ પ્રતિદિન ભગવાન શ્રી હરિનું હૃદયમાં ધ્યાન કરતા કરતા તપથી દેહનું શોષણ કરતા જવું. પ્રથમ નિવારાદિક મુનિધાન્ય જમવું, પછી ફળ મૂળના ભક્ષણ ઉપર આવવું, ત્યાર પછી રાત્રે જ ફળ મૂળનો આહાર કરવો, પછી એકાંતરા જ ફળ મૂળનો આહાર કરવો, પછી દર ત્રીજે કે ચોથે અથવા પાંચમે કે છઠ્ઠે દિવસે ફળ મૂળનો આહાર કરવો, પછી ચાંદ્રાયણ વ્રત કરવું, અથવા પખવાડિયે અથવા મહિને એકવાર આહાર કરવો, અથવા દૂધપાન, ફીણપાન અથવા ધુમાડાનું પાન કરીને જીવવું, ચંદ્રના કિરણનું પાન અથવા પાણીની વરાળનું પાન અથવા વાયુ ભક્ષણ કરવું. આ પ્રમાણે અનુક્રમથી તપશ્ચર્યા કરવામાં પ્રીતિવાળા વાનપ્રસ્થીએ ક્યારેય પણ પ્રમાદી ન થવું ને સદાય સાવધાન રહેવું. ઇન્દ્રિયો જીતી લીધી હોય છતાંને પણ તેનો વિશ્વાસ ન કરવો. મનને સદાય નિયમમાં રાખવું. તુચ્છ પદાર્થની પ્રાપ્તિને અર્થે મૂર્ખ ભાવથી પોતાના તપનો ત્યાગ ન કરવો. સ્ત્રી સંબંધી કથા શ્રવણાદિકમાં એક ઉપવાસ કરવો. બ્રહ્મચર્ય વ્રતના કોઈ એક અંગનો ભંગ થાય તો પણ એક ઉપવાસ કરવો. ને નિરંતર સાવધાન રહેવું. જે દ્વિજ પત્ની સાથે વનમાં પ્રવેશ્યો હોય તે જો કામ ભાવથી સ્ત્રી સાથે મૈથુન કરે તો તે વ્રત થકી ભ્રષ્ટ થયેલો જાણવો. દ્વિજે તે પાપનું દેહાંત પ્રાયશ્ચિત કરવું. આવા વ્રત ભ્રષ્ટ વાનપ્રસ્થીનો જે પુત્ર થાય છે તે ત્રણેય વર્ણના લોકોને સ્પર્શ કરવા અયોગ્ય હોય છે, તેમજ વેદાધિકાર રહિત થાય છે. માટે વાનપ્રસ્થીએ કામ ઉપર પ્રયત્નપૂર્વક વિજય મેળવવો. વળી વાનપ્રસ્થીએ ગ્રીષ્મ ઋતુમાં પંચાગ્નિનું સેવન કરવું, વર્ષા ઋતુમાં વરસાદની ધારાઓને સહન કરવી, ને શિશિર ઋતુમાં કંઠ સુધીના જળમાં રહેવું. વાનપ્રસ્થીએ ધીરજવાન થઈ દંભનો ત્યાગ કરી પોતાના શરીરનું પતન ન થાય તે રીતે યથાશક્તિ તપ કરવું. વાનપ્રસ્થીએ 12 વર્ષ અથવા 8 વર્ષ અથવા 4 વર્ષ અથવા 2 વર્ષ અથવા 1 વર્ષ પર્યંત શક્તિ અનુસારે વનમાં રહેવું. ને કૃચ્છ્રાદિક તપશ્ચર્યા થકી વિરામ ન પામવું. જે પુરુષ કંટક આદિકથી પોતાને પીડા ઉપજાવે અને જે પુરુષ ચંદનાદિકથી પોતાનું પૂજન કરે તે બંને પુરુષને વિશે વાનપ્રસ્થીને ક્રોધ કે આનંદ ઉત્પન્ન ન થાય, પરંતુ તે બંને ઉપર સમાન દ્રષ્ટિ વર્તે તેવી સ્થિતિમાં રહેવું. તપશ્ચર્યા કરવા માટે
અસમર્થ વાનપ્રસ્થીએ અગ્નિને પોતાના આત્મામાં ધારી આ લોકમાં વિચરણ કરવું. કોઈ એક નિશ્ચિત સ્થાનથી રહિત થઈ પોતાના પ્રાણની રક્ષાને અર્થે અન્ય વાનપ્રસ્થીઓ પાસે ભિક્ષાવૃત્તિ કરવી. ભિક્ષાને અર્થે ગામમાં જઈ પવિત્ર બ્રાહ્મણના ઘરની ભિક્ષા ગ્રહણ કરવી ને તેમાંથી 8 ગ્રાસ જમવા, અશક્ત પુરુષે 16 ગ્રાસ જમવા. નિત્ય સ્વાધ્યાયમાં રત રહેવું, ગાયત્રી મંત્રના જપ પરાયણ રહેવું. વળી નિંદ્રા તથા આળસને જીતીને રાત્રિએ ભગવદ ધ્યાન પરાયણ રહેવું. વાનપ્રસ્થીએ વશિષ્ઠાદિક બ્રહ્મર્ષિઓએ બાંધેલી ને દ્વિજાતિ જનોને અવશ્ય પાલન કરવા યોગ્ય આ વાનપ્રસ્થાશ્રમની મર્યાદાનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવું. અગ્નિ જેમ કાષ્ઠને ભસ્મીભૂત કરે તેમ પોતાની અંદર રહેલા દોષોને ભસ્મીભૂત કરવા માટે ને યજ્ઞાદિક કર્મો કરીને પણ પ્રાપ્ત ન થઈ શકે તેવા દુર્જય લોકને પ્રાપ્ત કરવા. જે વાનપ્રસ્થી જરા રોગથી પીડાતો હોય ને પોતાને ઉચિત કર્મ કરવામાં અશક્ત હોય તેમણે હૃદયમાં ભગવાન શ્રી હરિનું ધ્યાન કરી અનશનાદિક લઘુ વ્રતો કરવા. આ પ્રમાણે મનને જીતી તપશ્ચર્યા કરતા વાનપ્રસ્થાશ્રમી ભગવાનની ભક્તિ એ રહિત હોવાને કારણે દેહને અંતે તપસ્વીઓને ઈચ્છિત એવા મહર્લોકને પ્રાપ્ત કરે છે. હે શિવરામ વિપ્ર, જે વાનપ્રસ્થાશ્રમમાં રહીને વિષ્ણુ ભક્તિએ સહિત તપશ્ચર્યા કરે તે ભગવદ્ધામને પ્રાપ્ત કરે છે. હે વિપ્ર, વૈખાનસ, વાલ્કીલ્ય, ઔદુંબર અને ફેનપ આ પ્રકારે વાનપ્રસ્થીઓ આજીવિકા વૃત્તિના ભેદથી 4 પ્રકારના કહેલા છે. આ ચારેય ના મધ્યે ખેતી કર્યા વિના પાકેલા નિવારાદિક મુનિ ધાન્યથી જીવન જીવતા હોય તેને વૈખાનસ નામથી કહેલા છે. નવું અન્ન પ્રાપ્ત થતા પૂર્વ સંગ્રહ કરી રાખેલા અન્નનો ત્યાગ કરી દેનારાને વાલ્કીલ્ય કહેલા છે. પ્રાતઃકાળે જાગ્રત થઈ જે દિશામાં પ્રથમ દ્રષ્ટિ કરે તે દિશામાંથી સ્વયં જઈ જે ફળ મૂળાદિક મળે તેનાથી જીવન વ્યતીત કરે તે ત્રીજા પ્રકારના ઔદુંબર કહેલા છે. અને વૃક્ષ પરથી સ્વયં પડેલા ફળ, પુષ્પ, પત્રથી જીવન વ્યતીત કરતા હોય તેને ફેનપ નામથી કહેલા છે. આ ઉપરોક્ત વાનપ્રસ્થાશ્રમીઓને તપશ્ચર્યા કરતા જો સાંસારિક સર્વે પદાર્થોમાંથી દ્રઢ વૈરાગ્ય ઉત્પન્ન થાય તો તેમના માટે ચોથો સંન્યાસાશ્રમ ગ્રહણ કરવાનો કહ્યો છે. હે વિપ્રવર્ય, મેં તમને ત્રીજા વાનપ્રસ્થાશ્રમના આ ધર્મો સંક્ષિપ્તથી સંભળાવ્યા. હવે સ્મૃતિઓમાં પ્રસિદ્ધ એવા ચોથા સંન્યાસાશ્રમના સર્વે ધર્મો હું તમને આગળ કહીશ. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ કહેલા વાનપ્રસ્થાશ્રમના ધર્મોના નિરૂપણ નામે 38મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.